ગુજરાતના વિવિધ હાઈવે અને ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા વે બ્રિજ પર વજનમાં મોટી ગેરરીતિ આચરતા એક વ્યવસ્થિત નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ વે બ્રિજના મશીનમાં ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચિપ બેસાડી રિમોટ કંટ્રોલ દ્વારા વજનમાં 1 થી 14 ટન સુધીનો ફેરફાર કરીને વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરતા હોવાનું બહાર આવ્યું છે. આ છેતરપિંડીમાં વેપારીઓને માલ ઓછો મળતો અથવા વધુ ચૂકવણી કરવી પડતી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સઘન તપાસ કરીને અત્યાર સુધીમાં 7 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોત થવાના કેસમાં આજે બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ડિસ્ચાર્જ થવાની સાથે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોન ડીસીપી, એસીપી અને પીઆઈ હાજર રહ્યા હતા, જેમના દ્વારા ભાવનાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે સાંજે એફએસએલનો રિપોર્ટ આવવાની પણ શક્યતા હોવાને લઈને હવે આ કેસમાં આગળનું ચિત્ર સ્પષ્ટ થશે તેવું જણાઈ રહ્યું છે. પોલીસ માટે 10 માર્ચ 2026થી શરૂ થયેલ મિશન ફીટ ખાખી કાર્યક્રમનો 6થો તબક્કો આજથી આગળ વધ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના સીધા માર્ગદર્શન હેઠળના 12 અઠવાડિયાના આ કાર્યક્રમમાં આજરોજ તમામ કર્મચારીઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ધાર્યા મુજબના હકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા. આ અભિયાનથી પોલીસ કર્મચારીઓમાં માત્ર ફિટનેસ અને કાર્યક્ષમતા જ નહીં, પરંતુ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટીમ વર્ક અને સકારાત્મક જીવનશૈલી તરફ પણ નોંધપાત્ર સુધારો થશે.